12 જૂન એટલે બાળ મજૂરી વિરોધી દિવસ. એડવોકેટ રસીલાબેન પંડ્યા પાસેથી જાણીએ આ દિવસ ઉજવવા પાછળનું કારણ તથા હેલ્પલાઇન નંબર વિશેની સંપૂર્ણ માહિતી. હું રસીલા દલપતરામ પંડ્યા, એડવોકેટ. અત્યારે મારું તેજસ્વીની ગ્રુપ છે, જે સ્લમ્સ વિસ્તારમાં બાળકોને ભણાવું છું, અને ચાઇલ્ડ વેલફેર કમિટી છે કચ્છ જિલ્લાની, એમાં હું મેમ્બર છું. વોર્ડ નંબર 10ની હું કાઉન્સિલર છું. વિશ્વ બાળ વિરોધ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બાળક એ એક નિર્દોષપણું, હાસ્ય, અને એમ કહીએ ને કે બાળપણ એ જીવનનું અભિન્ન અંગ છે, અને એ અભિન્ન અંગ અલ્લડપણું અને ઉત્સાહથી ઉત્સવ મનાવતું, એટલે કે જીવન જીવે ને એ રીતે પોતાની રીતે જીવતું બાળક. અને એ બાળક પોતાના હક અધિકાર માટે અજાણ હોય છે. ક્યારેક એ પોતાના સમતોલ વિકાસ એટલે ભૌતિક અને શારીરિક એના માટે પણ એ હક માટે પણ લડતું નથી. કેમ કે એને હક માટે અવાજ ઉઠાવવો એ પણ ખબર હોતી નથી. અને એટલે એના વિકાસ માટે અને એના હક માટે કોઈક અવાજ ઉઠાવનાર બને છે. અને એ આપણી વિશ્વ લેવલે એક યુનાઇટેડ નેશન એસેમ્બલી મળી, અને એમાં નક્કી થયું કે વિશ્વ લેવલે જે બાળકો છે અને એ ચાઇલ્ડ લેબર છે, એના હક અને જાગૃતિ અને અધિકાર માટે લડવું. અને એની સાથે જે દેશો જોડાયા એનામાં અનુમતિમાં પ્રમાણે નક્કી થયું, અને એની જ એક સંસ્થા કે લેબર સંગઠને વૈશ્વિક સ્તરે નક્કી કર્યું 2002માં. કેમ કે એ સંસ્થા છે એ અધિકાર અને જે કાર્ય થાય ને એની પર નિયંત્રિત કરતી, નજર રાખતી હતી સંસ્થા છે. અને એણે નક્કી કર્યું કે 2002માં 12 જૂન એ વિશ્વ લેવલે ચાઇલ્ડ લેબર વિરોધ દિવસ મનાવો અને લોકોમાં જાગૃતિ કરવી. એની સાથે બહુ બધા દેશો વિશ્વના જોડાયા, અને એમાં ભારત પણ જોડાયું. ચાઇલ્ડ લેબર એમને બની જતા નથી. ક્યાંક ને ક્યાંક પ્રજાની એટલે કે આપણી પણ ભૂમિકા છે. એમને જાગૃત કરવા માટે આ 12 જૂન ચાઇલ્ડ લેબર બનવા પાછળ પણ એક કારણો છે, ઘણા બધા કારણો હોય છે. ક્યાંક ભૂખમરી છે, ક્યાંક સ્થળાંતર છે, ક્યાંક મા બાપમાં અજ્ઞાનતા છે, ક્યાંક પેટની ભૂખ પણ છે, અને શિક્ષાનો અભાવ છે. તો શિક્ષાનો અભાવ છે, અને જ્યારે આવા જનજાગરણ થાય એટલે દરેક વખતે એક થીમ લઈને આની જનજાગરણ કરવામાં આવે. અને 2024માં પણ થીમ આવી જ કંઈક કે લેટ્સ એક્ટ ઓન ડ્યુટી. કમિટમેન્ટ સાથે આપણી ડ્યુટી નિભાવીએ અને ચાઇલ્ડ લેબરને નાબૂદ કરીએ. ક્યાંક ફુગા વેચતા રોડ પર દેખાશે, ક્યાંક ચાની કીટલી પર દેખાશે, ક્યાંક ઘરકામ કરતા દેખાશે, અને એનામાં એનું છે ને ભવિષ્ય રોડાઈ જાય છે, અને એ સમાજ માટે કલંકિત છે. અને એટલા માટે જ ખાલી આપણે 12 જૂન વિશ્વ ચાઇલ્ડ લેબર વિરોધ દિવસ મનાવીને ઉજવી નહીં લેવાય, પણ એને સાર્થક કરવા માટે આપણે પણ કમિટમેન્ટ સાથે આગળ આવવું પડશે. અને એ માટે આપણે પોતે પણ, એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ, હું કામ કરું છું તો હું જોઉં છું ઝૂંપડપટ્ટીઓમાં, કેમ કે એ બાળક ક્યાંક ને ક્યાંક મા બાપ સાથે કામ કરવા જાય છે, વાસણ ઉટકતું હોય છે, ક્યાંક પાણીનો ટાંકો સાફ કરતો છે, ત્યારે આપણે કહેવું પડશે ના બચ્ચા, તારે નથી કરવાનું. અને એ માટે આપણે એને એક આમ ઉડવાની પાંખ આપવી પડશે, અને એના માટે એને શિક્ષણ આપવું પડશે. અને ભારતના બંધારણે આર્ટિકલ 20માં જીવન જીવવાનો અધિકાર એ વ્યાપક રીતે એમાં આપેલું જ છે. એવી જ રીતે ભારતના બંધારણમાં 86માં સુધારામાં 6 વર્ષથી 14 વર્ષ સુધીના બાળક નહીં પણ નાગરિક, તમામ નાગરિકો માટે ફરજિયાત શિક્ષણ ની વ્યવસ્થા કરી છે. કે એમાં બાળક સ્કૂલમાં આવશે તો એ જમવા સાથેની બધી જ વ્યવસ્થા છે, એટલે કે એનું સર્વાંગીણ વિકાસ થાય એ માટેની વ્યવસ્થા છે. અને એટલે જ હું કહીશ કે મારા અનુભવથી કે આપણે બાળકને હસતા શીખવાડીએ, આપણે બાળકને ગાતા શીખવાડીએ, આપણે બાળકને રમતો શીખવાડીએ, અને બાળકને એક ઉડવાની પાંખ આપીએ,
આપણે એને જ્ઞાનની એટલે કે શિક્ષાની એક દીવડી પ્રગટાવીએ, એને સ્વ સાથે પોતાને, સમાજને અને ઘરને ઉપયોગી થતા શીખવાડીએ, એને સમાજ અને દેશનો એક સક્ષમ નાગરિક બનાવીએ, તો જ આપણે કંઈક એની માટે કર્યું ગણાશે. કે આવો મળીને કરીએ કમિટમેન્ટ કે હું તો કોઈ બાળક મજદૂરને નહીં રાખું, કોઈ રાખતું હશે તો એને પણ જનજાગરણ કરીને જગાવીએ. પણ આના માટે 1098 ચાઇલ્ડ એક હેલ્પલાઇન નંબર છે. સામાન્ય પોલીસ આપણું જે હોય છે સ્થાનિક પોલીસ, એના 100 નંબર પણ છે, અને ત્યાં શ્રમ અધિકારીઓ છે, એને પણ આપણે ફરિયાદ કરી શકીએ. અને આપણે ભણેલા ગણેલા લોકો, જાગૃત વ્યક્તિ, આપણે અવાજ ઉઠાવીએ અને કહીએ કે નો, તો અવશ્ય કમ થશે. બાકી તો શું છે કે સમાજ છે, એની એજન્સીઓ છે, સરકારના ડિપાર્ટમેન્ટો છે, એ સતત કાર્ય કરી જ રહ્યા છે, અને એના કારણે બાળક ભણતું પણ થયું છે. પણ આપણે પણ આપણી ભૂમિકા ભજવશું તો અવશ્ય થશે. જય હિન્દ, ભારત માતા કી જય.